નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 11 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાની ધરતી પર છુપાયેલો ભારતીય રનર્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ફેક આઈડી અને કરોડોની રોકડ સાથે પકડાયેલા ઘણા બધા ગુજરાતીઓ પાછળ કયા માસ્ટર માઇન્ડનો હાથ છે? શું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડનું આ લાસ્ટ માઇલ નેટવર્ક હવે પાયમાલ થશે કે પછી નવી એઆઈ ટેકનોલોજીથી વધુ ખતરનાક બની નિર્દોષોને શિકાર બનાવશે? જાણીશું વિગતવાર. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા ગુજરાતી યુવાન જેલના સળિયા પાછળ આવ્યો. કરોડોના ફેન્ટમ હેકર સ્કેમમાં ફસાયેલા કિશન અને ધ્રુવનો ખતરનાક અંજામ આવી ગયો છે અને ટ્રમ્પના નવા વિઝા પ્રતિબંધનો ફફડાટ. શું ટૂંકા રસ્તે અમીર બનવાની લાલચ અને ડિજિટલ અરેસ્ટનું આ માયાજાળ આખી પેઢીનું વિદેશ જવાનું સપનું કાયમ માટે રોળી નાખશે કે શું? વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો ગ્રીન કાર્ડની લાઇનમાં મોટો ઉછાળો કે અમેરિકન સપનાનો અંત. H-1B વિઝાના નવા પગાર નિયમો અને જન્મજાત નાગરિકત્વ છીનવાના ખતરા વચ્ચે લાખો ગુજરાતી અને ભારતીયોનો ભવિષ્ય હવે અંધકારમય બની જવા તૈયાર છે. જાણો સુપ્રીમ કોર્ટનો કયો એક ઐતિહાસિક ચુકાદો આખા ભારતીય ડાયસ્પોરાના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે અને કોની નોકરીઓ પર તલવાર લટકશે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં અમેરિકામાં ગુના કરવાની રીત સાવ એકદમ બદલાઈ ગઈ છે, એ પણ આપણા ગુજરાતી. અને હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓમાં એક નવો ભયાનક ચહેરો સામે આવ્યો છે, જેમને ગુનાખોરીની દુનિયામાં રનર તરીકે ઓળખવામાં આવે છે, જે કે અમેરિકાની અંદર. આ રનર એટલે કે બીજું કોઈ નહીં પણ વિદેશી ગુનાહિત ટોળકીઓ માટે અમેરિકાની ધરતી પર રહીને ગંદા કામ કરનાર એવા લોકો, જે ભારત જેવા દેશમાંથી ચલાવતા કોલ સેન્ટર કૌભાંડના પૈસા વસૂલવાનું કામ, સગે વગે કરવાનું કામ એક ગુજરાતી કરે છે. શરમજનક છે ગુજરાતીઓ માટે. તાજેતરમાં વિમલ કુમાર ત્રિવેદી અને પ્રતિકભાઈ પટેલ નામના બે ભારતીય એટલે કે ગુજરાતી મૂળના વ્યક્તિઓના કિસ્સાઓએ અમેરિકાની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે અને આ આખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. આ રનર્સ માત્ર સામાન્ય સાથીદારો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના નેટવર્કની છેલ્લી કડી છે, જેઓ કોલ સેન્ટર દ્વારા કરવામાં આવતી માનસિક છેતરપિંડીને વાસ્તવિક રોકડમાં ફેરવે છે. વિમલ કુમાર ત્રિવેદી, જે ઇન્ડિયાના રાજ્યના પ્લેનફિલ્ડમાં રહેતા હતા, તેમણે 2017 થી 2021 દરમિયાન એક એવો કૌભાંડમાં ભાગ લીધો હતો, જેમાં અમેરિકાના નિર્દોષ અને ખાસ કરીને વૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવતા હતા. આ ખેલમાં ભારત સ્થિત કોલ સેન્ટરોના લોકો ફોન કરીને લોકોને ધમકાવતા હતા કે તેમની વિરુદ્ધ ડ્રગ્સની હેરાફેરી કે સોશિયલ સિક્યુરિટી ફ્રોડના કેસ છે અને જો જેલ ના જવું હોય તો પૈસા આપવા જ પડશે. જ્યારે પીડિત વ્યક્તિ ડરના માર્યા પૈસા મોકલવા તૈયાર થાય ત્યારે વિમલ કુમાર ત્રિવેદી જેવા રનરનું કામ શરૂ થતું હતું. ત્રિવેદીએ આ કામ માટે એક બે નહીં પણ પૂરા 53 જેટલા ખોટા ઓળખપત્રો એટલે કે ફેક આઈડી બનાવ્યા હતા, જેમાં ફોટો તેનો પોતાનો હતો પણ નામ અલગ અલગ હતા અને FedEx જેવી કુરિયર કંપનીઓના લોકેશન પર જઈને પીડિતો દ્વારા મોકલવામાં આવેલા રોકડ ભરેલા પેકેજો સ્વીકારતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે અંદાજે 122 જેટલા પેકેજો કલેક્ટ કર્યા હતા, જેમાં અંદાજે 12.4 કરોડ રૂપિયા એટલે કે $1.5 મિલિયન જેટલી મોટી રકમ સામેલ હતી. આટલી મોટી રકમમાંથી તેણે અંદાજે 6% જેટલું કમિશન તેમને મળતું હતું
અને બાકીના જે પણ પૈસા હોય તે હવાલા મારફતે ભારત મોકલી દેવામાં આવતા હતા. બીજી તરફ ફ્લોરિડાના જે ટામ્પામાં રહેતા પ્રતિકભાઈ પટેલનો કિસ્સો મની લોન્ડરિંગની એક અલગ જ ઊંચાઈએ બતાવે છે. પટેલે ટામ્પા સ્મોક શોપ અને મામ્બા ડિસ્ટ્રો જેવી કંપનીઓ બનાવીને લાયસન્સ વગર જ નાણાકીય વ્યવહારો શરૂ કર્યા હતા. તે વિદેશી કોલ સેન્ટરના ઠગ દ્વારા લૂંટાયેલા પૈસા પોતાના બિઝનેસ એકાઉન્ટમાં મંગાવતો હતો અને બેન્કિંગ સિસ્ટમ પકડી પાડે તે પહેલા જ તે રકમ રોકડમાં ઉપાડી લેતો હતો. પટેલે અંદાજે 235 જેટલા ટ્રાન્સફર તેમણે માર્યા હતા, જેનો કુલ આંકડો $2.5 મિલિયન પણ વધુ થાય છે. આ નેટવર્કનું કેન્દ્રબિંદુ ઘણીવાર ભારતના અમદાવાદ જેવા શહેરોમાં જોવા મળ્યું છે, જ્યાં બેઠેલા માસ્ટર માઇન્ડ અમેરિકાના લોકોના ડેટા મેળવીને તેમને ફોન કરે છે અને આખી જાળ બિછાવે છે. રનરનું કામ સૌથી વધુ જોખમી હોય છે, કારણ કે તેમણે ભૌતિક રીતે ઘટના સ્થળે હાજર રહીને પૈસા કે સોનું લેવાનું હોય છે, જ્યારે ભારત બેઠેલા લોકો માત્ર ડિજિટલ ફૂટપ્રિન્ટ કે પછી તેમને છોડે છે. આ સમગ્ર નેટવર્ક વડીલોને નિશાન બનાવે છે અને તેમને એટલા ડરાવે છે એ લોકો કે ઘણા લોકો પોતાની આખી જિંદગીની જે પણ બચત હોય તે બધી જ તેમને ગુમાવી પડે છે કે ગુમાવી બેસે છે. એક કિસ્સામાં તો પીડિતે ઘરના હપ્તા ન ભરી શકવાને કારણે પોતાનું ઘર પણ ગુમાવ્યું હતું. અમેરિકાની તપાસ એજન્સીઓ જેવી કે FBI અને IRS હવે આ મામલે ખૂબ જ કડક બની છે. વિમલ કુમાર ત્રિવેદીને 46 મહિનાની અને પ્રતિકભાઈ પટેલને 41 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજાને એ વાતનો પુરાવો છે કે ભલે તમે રનર તરીકે ગમે તેટલા કે હોશિયાર હો, પણ કાયદો તમારા સુધી પહોંચી જ જાય છે. જો કે હજુ પણ મોટો પડકાર એ છે કે આ માસ્ટર માઇન્ડ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખૂબ જ અઘરું છે, જે અવાજ ક્લોન કરીને લોકોને છેતરે છે અને ક્રિપ્ટો કરન્સી દ્વારા પૈસા મંગાવે છે. હવે આ નવી સિસ્ટમ આવી છે તેવું કહી શકાય. આ આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાખોરી માત્ર પૈસાની લૂંટ નથી, પણ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે, કારણ કે આ પૈસા નશીલા પદાર્થની હેરાફેરી અને અન્ય ગંભીર ગુનાઓમાં વપરાય છે. તેથી લોકોએ જાગૃત થવાની જરૂર છે કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય પણ ફોન પર પૈસા કે રોકડ પેકેજની માંગણી કરતી જ નથી. જો આપણે આ લાસ્ટ માઇલ એટલે કે રનર્સના નેટવર્કને તોડી શકીશું તો જ આ કરોડોના કૌભાંડ પણ લગામ લગાવી શકશે. અને અમેરિકામાં દરેક NRI માટે આ એક ખાસ કિસ્સો ગણી શકાય. આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અને આ વાત છે અમેરિકામાં રહેતા ગુજરાતીની. આ વાત છે ખાસ કરીને તે માતા પિતા માટે કે જેમના સંતાનો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે માર્ચ 2026માં સામે આવેલા આંકડાઓ અત્યંત ગંભીર છે. અને આ આખી ઘટનાની શરૂઆત થાય છે ટેક્સાસના ઓસ્ટિનથી, જ્યાં 20 વર્ષના કિશન રાજેશ કુમાર પટેલ નામના એક ગુજરાતી યુવાનને અમેરિકાની ફેડરલ કોર્ટે 63 મહિનાની જેલની સજા ફટકારી છે. આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ એક એવું ષડયંત્ર છે જેણે અમેરિકાના લાખો વૃદ્ધોને નિશાન બનાવી કરોડો ડોલરની લૂંટ ચલાવી હતી. કિશન પટેલ જે નવસારીનો વતની છે, તે F1 વિઝા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો, પરંતુ ત્યાં જઈને તે એક આંતરરાષ્ટ્રીય છેતરપિંડી ટોળકીનો મુખ્ય કુરિયર બની ગયો. અને આ નેટવર્ક એટલું મોટું છે કે તેના મૂળ છેક ભારત સુધી ફેલાયેલા છે. કિશનની સાથે ધ્રુવ રાજેશભાઈ માંગુકિયા નામના 21 વર્ષના યુવાનની પણ ધરપકડ થઈ હતી, જેને 97 મહિનાની જેલની સજા થઈ છે. આ બંને યુવાનો સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ કરીને અમેરિકામાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હતા અને તેમની ધરપકડ વખતે તેમની પાસેથી નકલી ઓળખપત્રો બનાવવાના મશીનો અને લાખોની રોકડ રકમ પણ મળી આવી હતી. આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ એકદમ સાવ વ્યવસ્થિત હતી એવું કહી શકાય, જેમાં તેઓ વૃદ્ધોને એવો ડર બતાવતા હતા કે તેમના બેંક એકાઉન્ટ્સ કે પછી ડ્રગ્સ
પોર્ટલ સાથે જોડાયેલા છે અને આ જો તેઓ પૈસા ટ્રેઝરી વિભાગમાં જમા નહીં કરાવે તો તેમને જેલ થશે અને આ ડરના મારે આ વૃદ્ધો પોતાના જીવનભરની જે પણ કમાણી હોય, સોનું હોય, તે બધું જ પેલા કુરિયર યુવાનને સોંપી દેતા હતા. આ માત્ર ટેક્સાસ પૂરતું મર્યાદિત નથી, પણ ઓહાયોમાં પણ આવા જ 8 ભારતીયોની ધરપકડ થઈ છે, જેમણે ફેન્ટમ હેકર સ્કેમ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે, જેમાં દિલીપ કુમાર સાકીને અને પ્રણય કુમાર મામદી અને શ્રીનિવાસ રવિ આવા અને એક હજી છે કિશન વિનાયક પટેલ જેવા લોકોના નામ સામે આવ્યા છે. આ લોકોએ મળીને મિશિગન, ઓહાયો અને ઇલિનોઇસ જેવા રાજ્યોમાં આતંક મચાવ્યો હતો. પરંતુ આ તો સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ તો ભારતમાં ડિજિટલ અરેસ્ટનો આંકડો એટલો વધી ગયો કે સુપ્રીમ કોર્ટે CBIને આખા દેશમાં તપાસ કરવાની સત્તા આપવી પડી છે. ડિજિટલ અરેસ્ટમાં બદમાશો પોલીસ કે જજ બનીને વિડીયો કોલ પર લોકોને ઘરની અંદર જ કેદ કરી લે છે અને લાખો કરોડો રૂપિયા પડાવી લે છે. જેમ કે દિલ્હીમાં રહેતા એક નિવૃત્ત દંપતી ડોક્ટર ઇન્દિરા તનેજા અને ઓમ તનેજા પાસેથી 14.85 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને આ કેસમાં વડોદરાના પટેલ દિવ્યાંગ નામના યુવાનની ધરપકડ થઈ છે, જેના બેંક એકાઉન્ટ્સમાં 4 કરોડ રૂપિયા સીધા જ જમા થયા હતા. સુરતમાં પણ જે ઓપરેશનલ મ્યુલ હન્ટ દ્વારા 20,000 થી વધુ નકલી બેંક એકાઉન્ટ્સ પકડાયા છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ધોળા કરવા માટે થતો હતો. આખું નેટવર્ક એટલું જટિલ છે કે તેમાં નિલેશ પુરોહિત જેવા લોકો હ્યુમન ટ્રાફિકિંગ પણ કરે છે, જેઓ આઈટીની નોકરી આપવાની લાલચ આપીને સેંકડો લોકોને થાઈલેન્ડ કે પછી મ્યાનમાર જેવા દેશોમાં ગુલામ બનાવીને સાયબર ક્રાઇમ કરાવવા માટે મજબૂર કરે છે. આ બધી ઘટનાઓને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2026માં એક કડક આદેશ જારી કર્યો છે. હવે શરૂ થાય છે આ નવો અપડેટ, જે દેશના આવા ગુનેગારોને પકડવામાં મદદ નહીં કરે તેમના વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અને હાલમાં 75 દેશોના ઇમિગ્રન્ટ્સ વિઝા પર રોક લગાવી દેવામાં પણ આવી હતી. આ સાથે જ કેનેડા હવે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા માટે કડક કાયદાઓ લાવી રહ્યું છે. કદાચ આવી જ ગયા છે. આ બધી જ અરાજકતા વચ્ચે સૌથી મોટો ખતરો AI અને ડીપ ફેક ટેકનોલોજી છે, જ્યાં ગુનેગારો નકલી વિડીયો કોલ્સ કરીને લોકોને છેતરે છે. મુંબઈમાં તો એક જે ટોળકી એવી હતી કે નકલી કોર્ટ રૂમ ઊભો કરીને જસ્ટિસ ચંદ્રચૂડના એક નામે મહિલા પાસેથી 3.71 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને આ પૈસા સુરતના એક નકલી કાપડના વેપારીના ખાતામાં ગયા હતા. આ બધું જોઈને એવું લાગે છે કે ગુજરાતી ડાયસ્પોરા જ પોતાની મહેનત અને બુદ્ધિ માટે જાણીતો હતો. તેની પ્રતિષ્ઠા પર હવે આ કૌભાંડના લીધે કાળી ટીલી લાગી ગઈ હોય તેવું લાગે છે કે જે માતા પિતાએ પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ મોકલે છે, તેમણે હવે જાગૃત થવાની જરૂર છે. કારણ કે અભ્યાસ કરવા ગયેલા યુવાનો ક્યારેક ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આવા આંતરરાષ્ટ્રીય માફિયાઓના હથિયાર બની જાય છે. મિસિસિપીમાં પણ સચિન ગિરીશ કુમાર પટેલ અને તરુણ પટેલ પાસે જેવા 14 લોકો પર નકલી લગ્ન અને યુ વિઝા ખોટા કેસ ઉભા કરવાનો આરોપ લાગ્યો છે. આ બધું સૂચવે છે કે ઇમિગ્રેશન સિસ્ટમ સાથેના છેડછાડ હવે ભારે પડી રહ્યા હોય એવું લાગે છે. માર્ચ 2026ના આંકડાઓ સાક્ષી છે કે જો અત્યારે નહીં અટકીએ તો આવનારી પેઢી માટે વિદેશ જવું એક સપનું જ રહી જશે. ગુજરાતમાં પણ ઈડી દ્વારા રાજકોટ અને અમદાવાદમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 70,000 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ બધી બાબતો એક તરફ ઈશારો કરે છે કે ગુનાખોરી હવે ડિજિટલ બની ગઈ છે અને તેમના મૂળ ખૂબ જ ઊંડા છે. જો આપણે આપણી પ્રતિષ્ઠા બચાવવી હોય તો કાયદાનું પાલન કરવું જ પડશે. અને જે યુવાનો ટૂંકા રસ્તે અમીર બનવા માંગે છે તેમણે કિશન પટેલ અને ધ્રુવ માંગુકિયાના અંજામમાંથી શીખ લેવાની જરૂર છે, કારણ કે અમેરિકાની જેલ અને ભારતનો કાયદો હવે કોઈને છોડવાના મૂડમાં નથી રહ્યો. એટલે સાવચેત રહો અને તમારા સંતાનોની ગતિવિધિઓ ઉપર તમારે દરેક નજર રાખવી ખૂબ જરૂરી છે. જો તમારો છોકરો કે છોકરી અમેરિકામાં ભણવા ગયા હોય કે કામ કરવા ગયા હોય,
જે પણ રીતે ગયા હોય, કારણ કે એક ભૂલ તેમને આખી જિંદગીનું દુઃખ તમને અને તેમને બંનેને આપી શકે છે. આ આખા સમાજને બદનામ પણ કરી શકે છે. અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવાર માટે માર્ચ 2026નો આ સમય ઇતિહાસનો સૌથી મોટો વળાંક સાબિત થઈ રહ્યો હોય એવું નથી લાગતું, કારણ કે એક તરફ ગ્રીન કાર્ડની વર્ષોની લાંબી પ્રતીક્ષાનો અંત લાવવાની આશા જાગી છે, તો બીજી તરફ અમેરિકાની નાગરિકત્વના કાયદામાં થનારા મૂળભૂત ફેરફારોએ ઊંડી ચિંતા જગાવી દીધી છે દરેક એનઆરઆઈ માટે. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માર્ચ 2026ના વિઝા બુલેટિનમાં ભારતીયો માટે અત્યંત આશાસ્પદ સમાચારો આપણે જોયા હતા, જેમાં ખાસ કરીને EB2 કેટેગરીમાં ગ્રીન કાર્ડ ફાઇલ કરવાની તારીખોમાં સીધો 11 મહિનાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેનો અર્થ એ છે કે હવે નવેમ્બર 2014 સુધીની પ્રાયોરિટી ડેટ ધરાવતા પ્રોફેશનલ પોતાની અરજી સબમિટ કરી શકે છે. અને તેની સાથે જ EB1 કેટેગરીમાં પણ 4 મહિનાનો નોંધપાત્ર સુધારો થયો હતો, જે ઉચ્ચ લાયકાત ધરાવતા સંશોધકો અને મેનેજરો માટે મોટી રાહતના સમાચાર ગણી શકાય. પણ આ અચાનક આવેલી તેજી પાછળનું મુખ્ય કારણ શું? ફેમિલી સ્પોન્સર વિઝાનો વપરાશ ન થતો તે ક્વોટા એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં ટ્રાન્સફર થયા છે કે શું? અને ભારતીયો આ લાઇનમાં સૌથી આગળ હોવાથી તેમને સીધો ફાયદો મળ્યો કે શું? પરંતુ આ વહીવટી રાહતની વચ્ચે એક મોટો આંચકો પણ છુપાયેલો છે, તે દરેક એનઆરઆઈએ જાણવો જોઈએ, કારણ કે H1B વિઝાની આખી સિસ્ટમ હવે બદલાઈ ગઈ. વર્ષ 2027ની નવી સિઝનથી જૂની લોટરી પદ્ધતિને તિલાંજલિ આપીને હવે વધુ પગાર ધરાવતા લોકોને જ વિઝા આપવાની વેઇઝ વેઇટેડ સિસ્ટમ અમલમાં આવી ગઈ, જેમાં 4 અલગ અલગ પ્રકારના સ્તરો નક્કી કરવામાં આવ્યા છે. અને જો તમારી નોકરી લેવલ 4 એટલે કે ઉચ્ચ પગારવાળી હશે તો જ તમારી પસંદગીના ચાન્સ 4 ગણા વધી શકે છે, જ્યારે એન્ટ્રી લેવલના કર્મચારીઓ માટે રસ્તો અત્યંત મુશ્કેલ બની જશે. એક અંદાજ મુજબ આપણે જોઈએ તો આ નવા નિયમથી H1B વિઝા મેળવનારાઓને સરેરાશ પગાર $1,21,000 સુધી પહોંચી શકે છે, જેમના કારણે ભારતીયોનો હિસ્સો 67%થી ઘટીને 65% થવાની શક્યતા છે. એટલું જ નહીં, વિદેશથી આવતા કામદારો માટે $1,00,000ની જંગી એડિશનલ ફી પણ લાદવામાં આવી છે, જે આપણે બધા જાણીએ છીએ, જે કંપનીઓ માટે ભારતીય ટેલેન્ટને હાયર કરવાનું મોંઘું બનાવી દેશે. આ બધી વચ્ચે જોઈએ તો ભયાનક બાબતનો સુપ્રીમ કોર્ટના ચાલી રહેલા ટ્રમ્પ વિરુદ્ધ બાર્બરા કેસ, જેમાં અમેરિકામાં જન્મેલા બાળકોને મળતા જન્મજાત નાગરિકત્વના અધિકારને પડકારવામાં આવ્યો છે. અને જો સરકારની દલીલ સ્વીકારવામાં આવે તો જે માતા પિતા પાસે ગ્રીન કાર્ડ નથી તેમના અમેરિકામાં જન્મેલા બાળકો અમેરિકન નાગરિક નહીં ગણાય, જે ભારતીય ડાયસ્પોરા માટે જે અસ્તિત્વનો સવાલ ગણી શકાય કે પછી ઊભો કરે છે આ સવાલ, કારણ કે સરકાર હવે નાગરિકત્વ માટે અમેરિકામાં રહેવાનો કાનૂની દરજ્જો ફરજિયાત બનાવવાની જે પેરવી કરી રહી છે. ઇન્ડિયાના અને ટેક્સાસ જેવા રાજ્યમાં પણ હવે સ્થાનિક સ્તરે કડક કાયદાઓ આવી રહ્યા છે, જ્યાં સરકારી એજન્સીઓ દ્વારા H1B સ્પોન્સરશિપ પર પ્રતિબંધ મૂકવાની અને E-વેરીફાઈ જેવા કડક નિયમો લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેની સીધી અસર હજારો ભારતીય IT વ્યવસાયિકોની નોકરી પર પડી શકે છે. જો કે રાહતની વાત તો એ છે કે હાલમાં નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા એટલે કે N400 ફોર્મના પ્રોસેસિંગ ટાઈમ ઘટીને માત્ર 5 થી 9 મહિના થઈ ગયો છે. પરંતુ ગ્રીન કાર્ડની રાહ જોતા લોકો માટે વિઝા બુલેટિનનો આ ટૂંકો સમયગાળો જ અરજી કરી દેવા માટે છેલ્લી તક સમાન હોઈ શકે છે, કારણ કે ભવિષ્યમાં આ તારીખો ફરી પાછળ જઈ શકે છે. અને રાયસીના ડાયલોગ્સ 2026માં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી, કે જ્યાં જાણવા મળ્યું હતું કે 64% ભારતીય અમેરિકનો હાલની ઇમિગ્રેશન નીતિઓથી નારાજ છે અને ઓનલાઈન વધી રહેલા વંશીય ભેદભાવથી પણ ચિંતિત છે.
માટે માર્ચ 2026નો આ સમય દરેક ભારતીય માટે સાવચેત રહેવાનો અને પોતાના કાયદાકીય દસ્તાવેજો તૈયાર રાખવાનો છે, જેથી આવનારા આ મોટા બદલાવમાં તેઓ સુરક્ષિત પણ રહી શકે.